કાશ્મીરના કટરામાં સીઆઈએસએફના જવાનને લઈ જઈ રહેલા વાહનને ગંભીર અકસ્માત નડ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વાહનની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં સીઆઈએસએફના 9 જવાનો ઘાયલ થયા, જેમાંથી 3 જવાનોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ સારવાર જે લોકો હતા જવાનો તેમને પ્રાથમિક સારવાર વધુ સારી રીતે મળી શકે તે માટે જમ્મુની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ચાંદલોડિયા ખાતે સાબરમતી વિધાનસભાના બૂથ કાર્યકર્તા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ। મારું બૂથ સશક્ત બૂથ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। મુખ્યમંત્રીએ કહ્યું, બૂથ મજબૂત હોય તો ચૂંટણીમાં ચિંતા નહીં। ભાજપ કાર્યકર્તાઓ અને સીએમની ટકોર। દેશમાં 2-4 રાજ્ય બાકી છે, એમાં પણ સત્તા આવશે તો પણ કાર્યક્રમ ચાલુ જ રહેશે। મને પણ ગૌરવ છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું। અને બૂથ મજબૂત તો બધા બૂથ તમારા પોતપોતાના બૂથ મજબૂત કરી દો તમે, તો કોઈ દિવસ ક્યારેય ઇલેક્શનમાં આપણે દોડધામ થાય નહીં અને પાર્ટી તરીકે આપણા તો કાર્યક્રમો ચાલુ જ રહેવાના। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વડોદરા શહેર માટે કુલ 250 એસી ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 30 ઈ બસો વડોદરા આવી પહોંચી છે અને આજે તેનો ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો હતો। કોર્પોરેશન દ્વારા આગામી 29 જૂનના રોજ જીએસએફસી યુનિવર્સિટી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિષય પર એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને મુખ્યમંત્રીના હસ્તે જ આ પીએમ ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે। પ્રાથમિક તબક્કે આ બસોના રૂટ પણ નક્કી કરી લેવાયા છે, જે નીચે મુજબ છે। લોકોને આ સુવિધા કઈ રીતે સારી રીતે મળી શકે, આ ઉપરાંત દરેક રૂટ પર ડ્રાઈવરો કઈ રીતે ચલાવી શકે તે માટેનો આ ટ્રાયલ રન છે। આની રેન્જ અમે નિર્ધારિત કરીશું, રીજનરેશનમાં કેટલું જનરેટ થાય છે અને રેન્જ એની ફાઇનલ કેટલી આવે છે, જેથી અમે ફાઇનલ રૂટ સેટ કરી શકીએ તે માટે આજે ટ્રાયલ રન લેવામાં આવ્યું। માનસરોવર તળાવમાં પ્રથમ વરસાદે જ ગંદુ પાણી અને કચરો ઠલવાતા બ્યુટિફિકેશનના સવાલો જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ તળાવમાં ગંદકી પ્રવેશતા શહેરીજનોમાં રોષ છે। પાલિકા દ્વારા 7 કરોડથી વધુનો ખર્ચે વિકસાવાયેલા પ્રોજેક્ટમાં પ્રથમ જ વરસાદ બાદ વરસાદી પાણીની જગ્યાએ નાળાનું ગંદુ પાણી અને પ્લાસ્ટિક કચરો ઠલવાતા સ્થિતિ બગડી ગઈ છે। આસપાસના વિસ્તારના નાળા અને ડ્રેનેજમાંથી આવતું દૂષિત પાણી તળાવમાં પ્રવેશતા સુંદર બનાવાયેલા તળાવ રાતોરાત ગંદકીના કેન્દ્રમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓએ પાલિકા અને સંબંધિત એજન્સીની બેદરકારીને જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહી અને સફાઈની માંગ કરી છે। માનસરોવર જે તળાવ છે ત્યાં બ્યુટિફિકેશનના નામે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા, મોટા ઉપાડે ખર્ચો કર્યો। રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા અહીંયા આવેલા, લોકોને બધું પાલનમાં જબરજસ્ત થઈ જશે, વરિષ્ઠ નાગરિકો આવશે ને બાળકો રમશે ને સરસ મજાની। માનસરોવર તો બહુ જૂનું તળાવ છે, અમે નાના હતા ત્યારે પણ અહીંયા આવતા। 3-4 મહિના થઈ ગયા, અત્યારે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કરોડોના ખર્ચો કર્યા પછી પણ ત્યાં પિકનિક પોઈન્ટ તો ઠીક છે, પણ ડમ્પિંગ સાઇટ જેવું માનસરોવર લાગી રહ્યું છે, કારણ કે નગરપાલિકા ત્યાં ગટરના પાણી ઠાલવી રહ્યું છે। તમે એક બાજુ લોકોને આવે એ માટે ડેવલપમેન્ટ કરો છો કે પિકનિક પ્લેસ બનાવો છો, અને બીજી બાજુ જો ગટરના પાણી નાખશો ત્યાં તો ગંદકી થશે। તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સમસ્યા દૂર કરવા માટે સુપર સકર મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે। લાઇનોની ચકાસણી અને જરૂર પડે ત્યાં ડ્રેનેજ લાઇનમાં સુધારણા કરવામાં આવશે। ગેરકાયદે જોડાણો ઓળખી તેમની સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે। આ ફરિયાદનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા સુપર શકર મશીન બોલાવી અને ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે। આજ રોજ જરૂર પડે લાઇનમાં પંચર કરી અને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે અને જે ઈસમોએ ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધેલા છે નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં તે કાપી અને તે લોકો ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। અલ્નીનોની સંભવિત અસર હવે દેશમાં ખાંડ ઉદ્યોગ માટે ચિંતાનું કારણ બની રહી છે। ઓછા વરસાદની આશંકાને કારણે શેરડીના પાક પર સીધી અસર થવાની શક્યતા છે। જો કે સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો ભારતને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ખાંડના નિકાસ બજારથી દૂર રહેવું પડે। એને જોઈને કઈ બહુ મોટી અસરો ભારતની અંદર જે અત્યારે પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, ખાંડનું ઉત્પાદન પોતાના વપરાશ માટે
વપરાશ માટે ચાલી રહે એટલું તો ઉત્પાદન થવાનું જ છે, પણ આપણે એક્સપોર્ટમાં જઈ શકીએ એમ નથી. અને સરકારે અલ નિનોની અસરને જોઈને એક્સપોર્ટ બંધ કરી દીધું છે અને એને લઈને ભારતની અંદર જે સ્ટોક છે એ સ્ટોકને કંટ્રોલ કરવાની કોશિશ સરકાર કરી રહી છે. અલ નીનોના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા માત્ર ખાંડ ઉદ્યોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર ઇથેનોલ ક્ષેત્ર પર પણ પડી શકે છે. શેરડીની ઓછી ઉપલબ્ધતાને કારણે ઇથેનોલ ઉત્પાદન માટેનો કાચો માલ મર્યાદિત બનવાની શક્યતા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી ભાવમાં તેજી આવવાની સંભાવના છે. જોકે સરકારે આગોતરું આયોજન કરતા ભાવ વધારાની શક્યતા ઓછી છે. વરસાદ ઓછો થાય કોઈ રાજ્યમાં અને એને લઈને પેડી પર કે મકાઈ પર અસર થાય તો એને લઈને થોડીક તકલીફો ઊભી થાય તો કદાચ એમાં પુરવઠામાં થોડીક માંગમાં ઘટાડો થાય, એટલે પુરવઠામાં ઘટાડો થાય એની જે માંગ વધે. અને જે રીતે સરકાર ફ્લેક્સ ફ્યુલને જે પ્રોત્સાહન આપી રહી છે એ ફ્લેક્સ ફ્યુલને લીધે ઇથેનોલની માંગમાં વધારો થાય તો થોડાક ભાવો ઇથેનોલના વધવાના ચાન્સીસો છે. અને એ સીધી અસર કોઈ ભારતના કોઈ કન્ઝ્યુમર પર પડે એવી નથી, પણ એ જે કંઈ બી અસરો પડશે એ ઓઇલ કંપનીઓ જે છે, અત્યારે ઓઇલ કંપનીઓ અમારી પાસે 61 રૂપિયામાં જે ઇથેનોલ ખરીદે છે એની જગ્યાએ કદાચ એમને થોડોક વધારે ભાવો આપીને ખરીદવો પડે, એટલે બંધ કરીને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે. એટલે મને નથી લાગતું કે સરકાર આમાં કંઈક એવું વિચાર કરે કે ભાઈ ભાવો વધે. પણ જે રીતે ડોમેસ્ટિક ભાવો અત્યારે 4000ની આસપાસ જે ચાલી રહ્યા છે એની સળંગ જ ભાવો રહેશે. કદાચ 1-2 રૂપિયા આગળ પાછળ થાય, બાકી લાંબુ કંઈ આમાં ભાવ વધારો થાય એવું કંઈ દેખાતું નથી. મહેસાણાથી સમાચાર. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ બાબતે મારામારી થઈ છે. મહિલા ટીટી અને મુસાફર મહિલા વચ્ચે મારામારી થઈ. ગત રોજ બની હતી આ ઘટના. સમગ્ર ઘટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બે મહિલાઓ વચ્ચેની માથાકૂટ જે છે તે જોવા મળી રહી છે. ત્યારબાદ મારામારી સુધી આ વાત પહોંચી ગઈ હતી. મહિલા ટીટી અને મુસાફર વચ્ચે જે માથાકૂટ થઈ હતી, જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હોવાનું